મારી પ્રાર્થના છે, જીવનમાં કમાવ ન કમાવ બધું ભલે જે હોય તે, પણ જિંદગીમાં બસ બીજા કોઈ રાજી તમારાથી થાય કે ન થાય, તમારા મા બાપ તમારાથી રાજી રહીને એવું જીવન તમારા પરિવારમાં જીવજો. એને તમારી સાથે એને સાથે રહીને એને આનંદ કરાવજો. મા બાપ એની વૃદ્ધાવસ્થામાં તમારી સંપત્તિના ભૂખ્યા નથી, બસ તમારા પ્રેમના ભૂખ્યા છે, તમારી લાગણીના ભૂખ્યા છે. તમારા મા બાપને જો 5 વર્ષ વધારે તમારે બેસાડવા હોય, વધારે જીવાડવા હોય, તો બીજું કાંઈ કરો કે ન કરો, રોજના માટે અડધો કલાક એની સાથે બેસજો. ગમે ત્યાંથી આવો તમે એની સાથે બેસજો. અને સૌથી વધારે મારી પ્રાર્થના છે આપ સૌને કે જ્યારે મા બાપમાંથી એક વ્યક્તિ વિદાય લે અને એકલી વ્યક્તિ વધે ત્યારે પરિવારના તમામ સમય આપજો. કારણ એ કોને કહેવા જશે, એનું કહેવાવાળું પાત્ર એનાથી જુદું થઈ ગયું છે. કોને કહેશે? જેના ઘરમાં મા બાપમાંથી એક વ્યક્તિ જતું રહ્યું હોય ત્યારે એક વ્યક્તિને સૌથી વધારે પ્રેમ અને એને સમજવાના પ્રયત્નો કરજો. એ કોને કહેવા જશે, કોની પાસે બોલે? અડધો કલાક મા બાપને આપીએ, વધારે ન આપો તો કાંઈ નહીં. વડીલ મા બાપને પણ હારે, વૃદ્ધાવસ્થામાં પહોંચેલા મા બાપને પણ હારે હોટલમાં જમવા લઈ જાજો. તમને થશે હોટલમાં એને કેમ લઈ જવા, એનો હાથ ધ્રુજતો હોય, એ હરખું ખાઈ ન શકતા હોય, પણ ત્યારે તમારું બાલ્ય અવસ્થા યાદ કરજો. જ્યારે તમે સાવ બાળક હતા અને તમને ખાતા નહોતું આવડતું, તમે ખાતા ખાતા કપડાં બગાડતા હતા ને, ત્યારે માં એમ કહેતી હતી ભલે બગાડે, હું ધોઈ નાખીશ, પણ એને જાતે ખાવા દો, ભલે ખાય છે ને. બાલ્ય અવસ્થામાં આપણી જે સાર સંભાળ મા બાપે રાખી છે, એ સાર સંભાળ મા બાપ વૃદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે આપણે રાખવાની છે. જેને આપણા માટે આખું જીવન, પોતાનું શરીર આખું સૂકવી નાખ્યા છે, પોતાને ભાવતા પદાર્થો આપણું સ્વાસ્થ્ય ન બગડે એટલે માએ ત્યજી દીધા છે. બાકી સંપત્તિ ગમે તેટલી તમારી પાસે હશે તોય તમે સુખી નહીં થાવ જો મા બાપ સુખી નહીં થાય તો.